અમદાવાદના નિકોલમાં વિશ્વની પ્રથમ નક્ષત્ર મુજબની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદ અને વૃક્ષોનું ઘણું જ મહત્વ રહેલું છે. કોરોના બાદ લોકો ફરી એકવાર આયુર્વેદ તરફ વળ્યા છે. તેવા સમયે આ કથામાં આયુર્વેદને લઈને વૃક્ષોનું મહત્વ અને તેના ઉપયોગ અંગો પણ દર્શાવવામાં આવ્યા છે. મહેશભાઈ વૈદ્ય તરીકે ઘણા વર્ષોથી આયુર્વેદ સાથે જોડાયેલા છે. લોકોને વધુમાં વધુ આયુર્વેદની માહિતી મળે અને લોકો વધુમાં જાગૃત થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ કથાનું 7 દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જ અને ઉનાળામાં ગરમીનો પારો વધુ રહ્યો છે તેવા સમયે વૃક્ષોની કેટલી તાતી જરૂરિયાત ઊભી થઈ અને તેને પહોંચી વળવા લોકોમાં વધુ વૃક્ષો વાવે તેવી પણ લોકોને અપીલ કરવામાં આવી છે. આ જે કથાનું આયોજન છે એ નક્ષત્ર આધારિત ભાગવત કથા જે વિશ્વમાં પ્રથમ વખત યોજાયેલી છે અમદાવાદના નિકોલ ખાતે. આ આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ લોકોને ગ્રહો અને નક્ષત્રોની માહિતી મળે અને પર્યાવરણને સંવર્ધન માટેની માહિતી મળે. વૃક્ષો આપણા નક્ષત્રોને અનુરૂપ કઈ રીતે આપણા જીવનમાં સારી ખરાબ અસરો ઉપસ્થિત કરે છે એની પણ લોકોને અવેરનેસ મળે અને ખાસ કરીને આયુર્વેદ ભગવાન ધન્વંતરીનું આયુર્વેદ જેનાથી વચ્ચેના થોડા સમય માટે લોકો ધીમે ધીમે વંચિત રહી ગયેલા હતા. કોરોના કાળ પછી સદભાગ્યે આપણા આયુર્વેદ તરફ લોકો પાછા વળ્યા છે. એ આયુર્વેદનું પણ લોકોને મહત્તમ નોલેજ મળે અને ફરીથી આપણી સંસ્કૃતિનું પુનઃસ્થાપન થાય અને સમગ્ર વિશ્વના તમામ નેટવર્ક વૃક્ષો મારફત થશે. જેમ મોબાઈલ એક વિજ્ઞાને બનાવેલો સેટેલાઇટ છે એમ યુનિવર્સલ કુદરતે બનાવેલો સેટેલાઇટ એ નક્ષત્ર છે. નક્ષત્રના માધ્યમથી નક્ષત્રના વૃક્ષોના માધ્યમથી તમામ જીવ આકાશ પાતાળ અને ધરતીના તમામ જીવની સુખાકારી માટે તંદુરસ્તી માટે માનસિક શારીરિક આર્થિક સમગ્ર ભાવના સાથે વિશ્વના મહાન ગ્રંથના માલિક ભગવાન કૃષ્ણનું અહીંયા રસપાન કરવામાં આવ્યું છે. અમદાવાદ મધ્યે પ્રથમ દિવસે કેતુના નક્ષત્રમાં કેતુનું વૃક્ષ અમદાવાદનું ભાલ ગણાતું ભાગવત વિદ્યાપીઠમાં કેતુનું વૃક્ષ સ્થાપન કરી 54 પ્રકારના સંકલ્પો સાથે આજે આનું સમાપન કરવામાં આવ્યું છે. મિત્રો, દુઃખની વાત એ છે કે